મોટે ગોટા બહાર નીકળતા પણ દેખાઈ રહ્યા છે। આ દ્રશ્ય પરથી આપણે અંદાજો લગાવી કે આગે મોટું સ્વરૂપ તો લઈ લીધું છે। આગ વિકરાળ તો છે, હવે જોવાનું છે કે આ કેટલા સમયની અંદર કાબૂમાં આવે છે। રાત્રિનો સમય હતો એટલે વ્યક્તિનું નુકસાન અહીંયા હાલ તો લાગતું નથી, પણ ત્યારબાદ એ જેમ બુઝાશે આખી આગ કાબૂમાં આવી જશે ત્યાર પછી એક ફાઇનલ તેની પર રિપોર્ટ આવશે। પણ અત્યારે પ્રાથમિકતા એ જ છે કે આ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવે। આ જે બનાવ બન્યો છે તે અમદાવાદના બોપલ વિસ્તારનો છે। નવો ડેવલપમેન્ટ એરિયા છે, નવી નવી બિલ્ડિંગ્સ છે અને રેસિડેન્શિયલ કમર્શિયલ બંને મિક્સ છે। ત્યાં આ જે કોમ્પ્લેક્સ છે, બિલ્ડિંગ છે, તે ટીઆરપી મોલ છે અને ટીઆરપી મોલમાં પેન્ટાલૂનનો એક શોરૂમ છે અને એ શોરૂમની અંદર આગ લાગી છે। સંવાદદાતા જિગ્નેશ વધુ જાણકારી સાથે ફોન લાઈન પર છે। જિગ્નેશ, આપની પાસે શું અપડેટ છે? જગદીશ, જે રીતે આગ લાગી હતી, આગનું કારણ તો હાલમાં પછી જાણી શકાશે, પરંતુ ગરમીના કારણે અથવા શોર્ટ સર્કિટ હોવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે। પરંતુ જે મોલ છે તે મોલમાં અનેક શોરૂમ અને દુકાનો આવેલી છે, સાથે કેટલીક ઓફિસ પણ આવેલી છે। આ તમામ જગ્યાઓ પર આગ લાગી હોવાના કારણે અને અન્ય જે ફ્લોર છે તે પણ આગમાં સપડાવવાની પૂરેપૂરી શક્યતાઓ જોવાતી હોય છે અને એટલા માટે આગની ઘટના બનતાની સાથે જ લોકોની નાસભાગ થઈ હતી અને મોલ ખાલી કરી દેવાયો હતો। ફાયર વિભાગની ટીમે સત્વરે કામગીરીની શરૂઆત કરી દીધી છે, પરંતુ જે રીતે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે 4 જેટલા માળ જે છે તે અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે, એટલે કે 4 ફ્લોર પર કેટલીક અંશે આગનું વધુ નુકસાન થાય તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે। કારણ કે જે ગ્રાઉન્ડ ફ્લોરમાં પેન્ટાલૂનનો શોરૂમ છે તેના હોર્ડિંગથી આગની શરૂઆત થઈ હોય તે પ્રકારનું લાગી રહ્યું છે ત્યાં, અને જે ઉપરના ફ્લોર છે ત્યાં વધુ વિકરાળ સ્વરૂપ આગે પકડ્યું હોય તેવું દ્રશ્યોમાંથી હાલના તબક્કે જોવા મળી રહ્યું છે। એક બાબત સ્પષ્ટ છે કે આગ લાગતાની સાથે મુખ્ય માર્ગ હોવાના કારણે વાહન ચાલકો ઊભા રહી અને આ આગ બુઝાવવાની જે કામગીરી ચાલતી હતી તે જોવામાં લાગી ગયા હતા, જેના કારણે ફાયર વિભાગની ટીમને પણ કેટલાક અંશે મુશ્કેલીનો સામનો પોતાના વાહનો લઈ જવામાં પડ્યો હતો। સાથે જ બીજી બાબત જોઈએ તો લોકોની સાથે સાથે પોલીસે પણ અન્ય વાહન ચાલકોને ત્યાંથી ખસેડવા માટેની સૂચના આપી, કારણ કે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા અને જેના કારણે સમગ્ર વાહનોને અન્ય ખસેડી અને જે આગ લાગવાની ઘટના છે તેને સત્વરે બિલકુલ જિગ્નેશ, આપણે અટકાવવા માંગુ છું। ડિવિઝનલ ફાયર ઓફિસર સ્વસ્તિકભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે। સ્વસ્તિકભાઈ, સ્વાગત છે આપણું TV9 પર। આજે આખો બનાવ બન્યો, આપને પહેલા તો એ જણાવશું કે કેટલી તકલીફો પડી રહી છે, શું પરિસ્થિતિ છે અત્યારે? જી, બોપલ ખાતે ટીઆરપી મોલમાં ટોપ ફ્લોરમાં ફાયર ફાઇટિંગ કોલ અમદાવાદ ફાયર બ્રિગેડને મળેલ છે। આસપાસના તમામ ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટિંગ ટીમ, સ્મોક વેન્ટિલેશન ટીમ નું અત્યારે ઓપરેશન ચાલુ છે, જેથી કરીને નજીકના સમયમાં તાત્કાલિક ધોરણે આ ફાયર ફાઇટિંગ કંટ્રોલ કરવામાં આવે અને એક ફાયર ફાઇટિંગ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે। કોઈ પણ પ્રકારની જાનહાનિ અત્યાર સુધી ચાલુ નથી, જાણવા મળેલ નથી। સ્વસ્તિકજી, એ પણ જણાવશો કે કેટલો સમય આપનું અનુમાન, આપનો અનુભવ શું કહે છે, કેટલો સમય લાગી શકે છે? કારણ કે અંદરથી બહારથી જે આગના ગોટા બહાર નીકળતા દેખાઈ રહ્યા છે તો અંદર કેટલી ભયાનકતા હશે? જી, જનરલી ફાયર ફાઇટિંગ કંટ્રોલ કરતા એના જે કમ્બસ્ટિબલ મટીરિયલ છે અંદર મોલની અંદર, જે ખાસ કરીને જે પ્લાસ્ટિક ને 1 લાખ ફાયરની જે કમ્બસ્ટિબલ મટીરિયલ છે તેના ઉપર ડિપેન્ડ છે, વોટર સ્પ્રે અને વોટર જેટ, જેથી કરીને 1 થી 1.5 કલાકમાં ફાયર ફાઇટિંગ કંટ્રોલ કરવામાં આવશે। 1-1.5 કલાક, ઓકે। અને અંદરની સાઈડ ફાયર બ્રિગેડના જવાનો છે? યસ, ઇન્ટરનલ ફાયર ફાઇટિંગ પર ચાલુ છે અને એક્સટર્નલ ફાયર ફાઇટિંગ પર ચાલુ છે। ઓકે, ફાયર સેફટીને લઈને કઈ અપડેટ છે તમારી પાસે? આ મોલની વિગતો છે આપની પાસે કોઈ, કે ફાયર સેફટીના સાધનો હતા ખરી? મોલ બિલ્ડિંગ્સમાં ઇન્ટરનલ ફાયર પ્રોટેક્શન સિસ્ટમ્સ હોય છે, સ્પ્રિંકલર છે, હાઇડ્રન્ટ છે, તે બધા ઓલમોસ્ટ તમામ ફાયર ફાઇટિંગ સિસ્ટમ પણ ચાલુ છે। પણ જ્યારે પણ ફાયર લોડ વધી જાય તો એક્સટર્નલ ફાયર ફાઇટિંગ ખાસ જરૂર હોય છે, જે અત્યારે ઓપરેશન અમારું ચાલુ છે। અંતિમ સવાલ સ્વસ્તિકજી, કેટલા ચેલેન્જીસ આપણે અહીંયા લાગી રહ્યા છે? કારણ કે બિલ્ડિંગની હાઇટ છે અને ઉપરના માળે આગ છે। ખાસ કરીને ટ્રાફિક સેફટી અને ઇલેક્ટ્રિકલ સેફટી અને ફાયર ફાઇટિંગ સેફટી, આ 3 પ્રકારની સેફટી અમે લેતા હોય છે, જેથી કરીને મારો કોઈ ફાયર ફાઇટર ઇન્જર્ડ ન થાય અને ઓછા સમયમાં સક્સેસફુલી ફાયર ફાઇટિંગ અમે લોકો કંટ્રોલ કરી શકીએ। ઓકે સ્વસ્તિકજી, આભાર અમારી સાથે વાતચીત કરી તે બદલ। તો આ અધિકારી હતા, અગ્રણી હતા ફાયર બ્રિગેડના, અને તેઓ સ્પષ્ટપણે તમામ બાબતો જણાવી રહ્યા છે।
કે ઘણી બધા અહીંયા પડકારો તો દેખાઈ રહ્યા છે, કારણ કે હાઈ રાઇઝ બિલ્ડિંગ તો છે, આ ઉપરનો માળ છે અને ત્યાં સુધી પાણીનો એ ફોર્સમાં મારો ચલાવવો એટલે સમય તો આમાં લાગી શકે છે. લગભગ 1.5 કલાક જેટલો સતત જો પાણીનો મારો ચલાવવામાં આવે તો આવનારા 1.5-2 કલાકની અંદર આ આગને સંપૂર્ણપણે કાબૂમાં લઈ લેવામાં આવી શકે છે. આ એક્સક્લુઝિવ આપણે તમામ દ્રશ્યો બતાવી રહ્યા છે. અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલી આ ટીઆરપી મોલ છે, ટીઆરપી કોમ્પ્લેક્સ છે અને તેમાં ઉપરના માળે આવેલ એ પેન્ટાલૂન શોરૂમ અને તેમાં આ આગ લાગી છે. આખો શોરૂમ અને આખી જે રો છે એ રો આગની ઝપેટમાં આવી ચૂકી છે અને ધુમાડા પણ બહાર દેખાઈ રહ્યા છે. આગ બહારની સાઈડ પણ નીકળી ગઈ છે એટલે અંદર તો એ ભયાનકતા આપણે અંદાજો લગાવી શકીએ છીએ અને લગભગ ફાયર બ્રિગેડની ગાડીઓ પણ ત્યાં વધુ સ્ટાફ પણ મોકલવામાં આવી શકે છે જરૂર પડે તો, અને કેટલાક બ્રિગેડિયર